સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચા પાણી પી લીધા છે. તો હવે અમારે હાલવા જવું છે, તો અમે નીકળીએ. પોણા 7 વાગ્યા છે, તો હાલો અમે હાલવા જઈએ છીએ. બરોબર, એટલે ઠંડી છે, પવન છે, સાંજે આવ્યો છે ગુજરાતી ચાકર. અત્યારે સવારમાં માણસ રનિંગમાં નીકળે છે, દોડે છે, કોઈ હાલતું છે. તો અત્યારે મોઢું આપવું જોઈએ એવો ટાઈમ થઈ ગયો છે. પોણા સવારમાં સ્કૂલે જવા માટે છોકરાને બસ આવી ગઈ છે. સવારમાં ઠંડીમાં પણ છોકરા વહેલા સ્કૂલે જાય છે. તો સવારમાં આપણે હાલવા જાય છે તો શરીરમાં સારું રહેશે. તો અમે હાલીને આવી ગયા છે. તો હાલવા અમે 7:30 વાગે ગયા હતા ને અમે 7:30 વાગે ઘરે આવી ગયા. નાઈ લીધું છે, હવે ધૂપ દીવા ને માળા કરી લઈશ. તો માતાજીના દીવા પેટાવી લીધા છે, હવે ભોળાનાથનો અભિષેક કરી લે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ગંગે, હર હર ગંગે, હર હર. કચરા વારી લીધા છે, હવે પોતા કરી લેશું. તો આજે મારે બનાવવું છે વટાણા બટેટાનું શાક. તો વટાણા બટેટાને બાફવા મૂકી દઈશ ને ભાત બનાવવાના છે. તો ભાત ધોઈ અને આ 1 વાટકી ભાત લીધો છે, તો 3.5 વાટકી પાણીને નાખીને વઘારીને ભાતને પણ કુકરમાં બનાવી લઈશ. બટેટાને અને વટાણાને બાફવા મૂકી દીધા છે, ભાતને વઘારી લેશું. તો આપણે તેલ મૂકી લીધું છે, રાઈ જીરું હિંગ નાખીને ભાતને વઘારીશું, લીમડાના પાન નાખીશું. તો આપણું તેલ થઈ ગયું છે, રાઈ જીરું હિંગ થઈ ગયા છે. હવે આપણે ભાતને નાખી લઈશું. તો આપણે 3 વાટકી પાણીને નાખી લઈશું ને મીઠું અને હળદર નાખી લઈશું. તો આપણે 1 ચમચી હળદરને નાખીશું ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. ધીમા ગેસ ઉપર આપણે 15 મિનિટ રહેવા દઈશું, તો આપણા ભાત તૈયાર થઈ જશે. તો આપણા શાકને ભાત થાય છે, તો થોડાક વાસણ છે તો ઉટકી દેશે. તો આપણા શાકને ભાત આપણે મૂકી દીધા છે, હવે આપણે વાસણ છે તે ધોઈ લઈશું. થોડાક વાસણ છે ચા પાણીના તે ધોઈ લેશું. તો મારે થોડાક વાસણ હતા તેમાં ઉટકી લીધા હશે. તો આ રીતે આપણે થોડાક વાસણ થાય એટલે ઉટકી લઈએ, તો આપણે બપોરે ઝાઝા ન થાય. રોટલી બનાવવા માટે આપણે લોટને બાંધી લીધો છે. તો આપણે બટાટા બફાઈ ગયા છે, ફૂલી લેશું. આજે મારે શુક્રવાર છે, તો શુક્રવાર છે એટલે મેં સૂકી ભાજી બનાવી છે. તો અમારી સૂકી ભાજી તૈયાર. વટાણા બટાટા આપણે બાફી લીધા છે, શાકને વઘારી લેશું. તો આપણે તેલ મૂકી લીધું છે, લસણવાળી ચટણી છે તેમાં પાણી નાખીને આ રીતે આપણે તૈયાર કરી લીધું છે. તો આપણે આ ચટણી વઘારીશું. તો આપણે રાઈ નાખી લેશું, જીરું નાખીશું, નહીં તો લીમડાનું પાન નાખી દઈશું. તો આપણી લસણવાળી ચટણી છે તેમાં આપણે હળદર નાખી લઈશું અને આપણે લીમડાનું પાન.
તેલ થઈ ગયું છે, આપણે વઘાર કરી લેશું. તો આપણે થોડુંક પાણી નાખીને આપણે લસણની ચટણી છે તેને સળવા દઈશું. તો આપણો વઘાર પાકી ગયો છે, આપણે ધાણા જીરું નાખી લેશું. તો આપણે વટાણા અને બટેટા બાફા છે તે નાખી દેશું. તો આપણે વટાણા બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. ગેસને બંધ કરી દેશું. તો આપણા શાકને ભાત તૈયાર છે. હવે રોટલી કરી લેશું. તો આપણા ગોળના તૈયાર છે. હવે રોટલી બનાવી લેશું. તો આ રીતે આપણી રોટલી તૈયાર. તો આપણું વટાણા બટેટાનું શાક, રોટલી અને ભાત, તો આપણું જમવાનું તૈયાર.